નમસ્કાર, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી તેની અસલી ઉડાન ભરે છે. ખરેખર આપણે આપણી લાઈફમાં આગળ વધવું છે, સક્સેસ થવું છે, સફળતાના શિખરો સર કરવા છે, તો ઘણી બધી બાબતો આપણે ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. અને આપણને સક્સેસફુલ થતા રોકતી કોઈ બાબત હોય તો એમાંની એક બાબત એ છે ચિંતા. આપણને એવું થાય કે ચિંતા વળી આપણને સક્સેસફુલ થતા કઈ રીતે રોકતી હશે, તો ખરેખર ચિંતા આપણને સક્સેસફુલ થતા રોકે છે. ચિંતાના કારણે આપણી સ્વાસ્થ્ય ઉપર પણ ઇફેક્ટ થાય છે અને સાથે સાથે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે ચિંતા ચિતા સમાન છે. વધારાની વગર કામની આપણે ચિંતા કરીએ છીએ તો એના કારણે આપણે સારી રીતે ફોકસથી કામ કરી શકતા નથી અને આપણને સક્સેસ મળતી નથી અને આપણી સફળતાની જર્નીમાં એ રોડો બનીને ઊભી રહે છે. આપણને એવું થાય કે ચિંતાનું તો કંઈ વજન હોતું નથી, ચિંતા આપણને કઈ રીતે ઇફેક્ટ કરતી હશે. તો ચિંતા વિશે સમજવું ખૂબ જરૂરી છે કે ખરેખર ચિંતા જે છે એ આપણી લાઈફમાં અથવા તો આપણી સક્સેસફુલ જે જર્ની છે એમાં કઈ રીતે આપણને ઇફેક્ટ કરે છે, કઈ રીતે એ આપણને નુકસાન પહોંચાડે છે. આપણને લાગે કે ચિંતા વળી શું છે, નોર્મલ શબ્દ છે, ચિંતા તો હવે થાય, પણ ચિંતા થાય એ વસ્તુ બરાબર છે, પણ એ ચિંતા સતત થયા કરે, એક જ વસ્તુની ચિંતા આપણે વર્ષો સુધી આપણી સાથે સંઘરી રાખીએ તો એ મોટો બોજો બની જાય છે અને એ આપણને આગળ વધતા રોકે છે. એને આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના એક અધ્યાપક પ્રોફેસર આલ્બર્ટો, જે એમનો વિષય હતો સોશિયલ સાયન્સનો અને વિદ્યાર્થીઓને એ સોશિયલ સાયન્સ બહુ જ સારી રીતે સમજાવતા અને પ્રોફેસર બધા વિદ્યાર્થીઓના ખૂબ જ ફેવરિટ હતા, કેમ કે એમના લેક્ચર વખતે એમનો ક્લાસ જે હોય છે એ ખૂબ ભરેલો હોય છે. અને એક દિવસની વાત છે, એ દિવસે પ્રોફેસર પોતાના ક્લાસમાં લેક્ચર લેવા જાય છે અને એમના હાથમાં અડધો ભરેલો ગ્લાસ હોય છે. બધા સ્ટુડન્ટોની નજર એમના ઉપર હોય છે કે આજે પ્રોફેસર અડધો પાણીનો ભરેલો ગ્લાસ કેમ લઈને આવ્યા હશે. અને એ ક્લાસમાં જઈ અને વિદ્યાર્થી મિત્રોને કહે છે કે તમે બધા તૈયાર છો આજે કંઈક નવું શીખવા માટે? તો એક સાથે અવાજ આવે છે, હા, અમે બધા તૈયાર છીએ. પ્રોફેસર એવું કહે છે કે આ ગ્લાસની અંદર કેટલું પાણી હશે? તો અલગ અલગ આન્સર મળે છે, અલગ અલગ ખૂણામાંથી અલગ અલગ આન્સરમાં કોઈ એવું કહે છે કે 50 ગ્રામ, કોઈ કહે છે કે 100 ગ્રામ, 125 ગ્રામ, આવા અલગ અલગ જવાબ મળે છે. તો આપણે એના વજન ઉપર જતા નથી અને એનું પરફેક્ટલી પ્રોફેસરે પણ કોઈ વજન કર્યું નહોતું, અડધો પાણીનો ગ્લાસ ભરેલો હતો, એનાથી તમને બધાને ખ્યાલ આવી જશે. પ્રોફેસરે સ્ટુડન્ટોને એક સવાલ કર્યો કે આ અડધો ભરેલો ગ્લાસ હું મારા હાથમાં લઈ અને મારો હાથ આમ સીધી રીતે પકડીને ઊભો રહું 1 મિનિટ માટે, તો મારા હાથમાં કઈ ઇમ્પ્રુવમેન્ટ આવશે? મારા હાથને કોઈ તકલીફ થશે? તો પાછળથી એક સ્ટુડન્ટે જવાબ આપ્યો કે સર, તમારા હાથને કંઈ નહીં થાય, તમારો હાથ તમે 1 મિનિટ સુધી એને ઉંચકી શકો છો. પછી પ્રોફેસરે બીજો સવાલ કર્યો કે આ ગ્લાસને હું 1 કલાક માટે પકડી અને મારો હાથ સીધો કરીને ઊભો રહું તો મને શું તકલીફ થશે? ત્યારે બીજા એક સ્ટુડન્ટે જવાબ આપ્યો કે સર, તમે આ રીતે ગ્લાસને 1 કલાક સુધી ઊભા રહેશો લઈને, તો એના કારણે તમને થોડું વજન લાગશે, તમારો હાથ થાકી જશે, તમને થોડો દુખાવો થશે. ઓકે, પ્રોફેસરે કહ્યું. અને પછી પ્રોફેસરે ત્રીજો સવાલ પૂછ્યો કે આ ગ્લાસને હું પકડી અને આખો દિવસ ઊભો રહું તો મારા હાથને કોઈ તકલીફ થશે? ત્યારે છેલ્લેથી એક સ્ટુડન્ટે જવાબ આપ્યો કે તમારો હાથ ખોટો થઈ જશે, તમારી નસો જે છે એ જામ થઈ જશે અને તમને ઘણું બધું દર્દ થશે. અને પછી પ્રોફેસરે ફરી એક સવાલ કર્યો કે આ બધી સ્થિતિમાં પાણીનો જે ગ્લાસ હતો એના વજનમાં કઈ ફરક તમને લાગ્યો? એમાં વજનનો વધારો થયો હોય એવું તમે કોઈ નોંધ્યું? ત્યારે એક સ્ટુડન્ટે સરસ જવાબ આપ્યો કે ના, દરેક વખતે એનું વજન તો એકનું એક જ હતું, તો પછી મને કેમ આટલું બધું દર્દ થશે?
તો પછી પ્રોફેસરના સ્ટુડન્ટોએ પ્રોફેસરને જવાબ આપ્યો કે તમે એક આખો દિવસ આવી રીતે હાથમાં ગ્લાસ પકડી અને હાથ લાંબો કરીને ઊભા રહેશો તો તમને વજન લાગવાનું છે, તમારો હાથ ખોટો થઈ જવાનો છે. ત્યારે પ્રોફેસરે કહ્યું કે આપણી લાઈફનું પણ આવું છે. આપણી લાઈફમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે. ઘણીવાર આપણે પોતાને ઘણા બધા વચનો આપ્યા હોય એ તૂટી જાય ત્યારે આપણે એને મનમાં લઈને ફરતા હોઈએ છીએ. આપણી આજુબાજુ ઘણા બધા એવા આપણા સંબંધીઓ હોય છે જેની સાથે કંઈક અણબનાવ થયો હોય તો આપણે મગજમાં લઈને ફરતા રહીએ છીએ અને એ વર્ષો સુધી આપણા મગજની અંદર ગૂંથાયેલું રહે છે. આપણે એને બહાર નથી કાઢતા અને એ આપણને ઇફેક્ટ પહોંચાડે છે. 1 મિનિટ માટે મને કોઈ તકલીફ ના પડી આ ગ્લાસ ઊંચો કરવામાં, પણ એને હું આખો દિવસ માટે ઊભો રાખું છું તો મને તકલીફ પડે છે. તો વિચારો કે ચિંતા તમે ક્ષણિક લો છો તો તમારા મગજને, તમારી લાઈફને કોઈ ફરક નથી પડતો, પણ એ ચિંતાને જો તમે વર્ષો સુધી સંઘરી રાખો છો કોઈ વ્યક્તિ જોડે, કોઈ ફ્રેન્ડ્સ જોડે અથવા તો તમારા કુટુંબમાં કોઈના જોડે કોઈ અણબનાવ થયો છે અને એને તમે તમારા મગજમાં લઈને હંમેશા ફર્યા કરો છો તો એ તમારા મગજની અંદર મોટો શું છે કે વજનનો વધારો થાય છે અને એ ખૂબ જ મોટી ઇફેક્ટ પહોંચાડે છે. એના કારણે તમે સારું વિચારી શકતા નથી, તમે એક નવી દુનિયા સાથેની મુલાકાત નથી કરી શકતા અને એના કારણે તમારો વિકાસ રૂંધાય છે. એટલે ખરેખર આપણે ચિંતાને છોડી અને આપણા સંબંધોમાં કોઈ ખટાશ રહી ગઈ હોય, કોઈક કંકાશ હોય તો ખરેખર એને આપણે સામે બેસીને સોલ્વ કરી લેવું જોઈએ, કેમ કે લાઈફ જે છે એ આપણને મળી છે તો એને આપણે ખરેખર આનંદથી જીવવી જોઈએ. આવી નાની નાની બાબતોને આપણે સ્ટ્રેસ લઈશું તો આપણે જિંદગીમાં આગળ નહીં વધી શકીશું. અને જે તમે સક્સેસફુલ લોકો જોવો છો કે જેઓ બહુ જ સક્સેસ છે, સફળતાના જેમણે શિખરો હાસિલ કર્યા છે, એમને આપણે ઘણીવાર આપણે પોતે પણ કહેતા હોઈએ છીએ કે આટલા સક્સેસફુલ છે, આટલા બધા પૈસાવાળા છે, છતાં પણ નોર્મલ ઇન્સાનની જેમ રહે છે, બધા જોડે નોર્મલ વાત કરે છે અને બધા જોડે પોલાઇટલી વાતો કરતા હોય છે. એમને નાના મોટા સાથે કોઈ જ મતલબ નથી, બધા સાથે સરખી રીતે વાતો કરતા હોય છે. તો એ વ્યક્તિઓ આવી નાની નાની બાબતોને ઇગ્નોર કરતા હોય છે, એને પોતાના મગજની અંદર સંઘરી નથી રાખતા. તો ખરેખર આપણે પણ આગળ વધવું છે, સફળતાના શિખરો સર કરવા છે તો આવી નાની નાની બાબતોને છોડવી જોઈએ. આ જિંદગીમાં આગળ વધવા માટે આપણે ચિંતાને લઈને ના ચાલવું જોઈએ, એને છોડી દેવી જોઈએ. તો આ નવા વર્ષે પણ તમે એવો સંકલ્પ લો અને તમારા જૂના સંબંધોમાં કોઈક ખટરાગ હોય, ઘણા વર્ષો સુધી તમે એકબીજાને બોલ્યા ના હોય, મગજમાં એના વિશે અથવા તો એ તમારા વિશે કંઈક લઈને ઘૂમતા હોય તો એને આજે જ બની શકે તો કોલ કરો, એની સાથે સરસ વાતો કરો અને તમારા સંબંધોને સુધારી લો, ચિંતાને દૂર કરો અને તમારી લાઈફમાં તમે આગળ વધો. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, કમેન્ટમાં મને જરૂરથી જણાવો કે તમે આ વિડીયોના માધ્યમથી તમારી લાઈફમાં શું બદલાવ લાવવાનું વિચારી રહ્યા છો. મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આગે બઢો રૂકો મત.